જે કોઈ લોકોને ખૂબ જ શરદી થઈ હોય, કફ થયો હોય, પાકેલો કફ નીકળતો હોય અથવા તો ફેફસાની અંદર કફ જમા થયો હોય, તેવા લોકોએ શું કરવું જોઈએ એ જાણવા માટે અમારી સાથે છેલ્લે સુધી બન્યા રહો. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે આપણે જમરૂખ ખાવાથી આપણા શરીરમાં શું શું ફાયદા થઈ શકે તેની વિસ્તૃત જાણકારી લઈએ. મિત્રો, આપણે બિલકુલ કાચું પણ ના હોય અથવા તો બિલકુલ પાકું પણ ના હોય તેવું જમરૂખ લેવાનું છે. આ જમરૂખને વચ્ચેથી ચીરી લો, હા, પરંતુ એના 4 પીસ નથી પાડવાના. ત્યારબાદ તેમાં વિશેષ પ્રમાણમાં થોડું ચંચળ અને મરી પાવડર ઉમેરો. ત્યારબાદ ચપ્પુ ભરાવીને તે જમરૂખને શેકી લો. મિત્રો, આ જમરૂખ જો શરદી વાળાને, ઉધરસ વાળાને, કફ વાળાને તેમજ જે લોકોને પાકો કફ નીકળતો હોય તે લોકોને જો ખવડાવવામાં આવે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જ જમરૂખ તમને શરદી, ઉધરસ કે કફ માટે રામબાણ મેડિસિન જેવું કામ કરે છે. મિત્રો, આ જમરૂખનું સૂપ પણ બનાવી શકાય છે. તો તેના માટે શું કરવું જોઈએ? તો આપણે જે જમરૂખ શેક્યું છે તેને ક્રશ કરવાનું છે. ત્યારબાદ તેમાં વિશેષ પ્રમાણમાં સંચળ અને કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે અને પછી તેનું જ્યુસ અથવા તો સૂપ બનાવીને પીવામાં આવે તો આવી રીતે પણ આપણે જમરૂખનો મેડિસિન તરીકે જરૂર ઉપયોગ કરી શકીએ છીએ. અને મિત્રો, આ જમરૂખનું શરબત પણ બનાવી શકાય છે. ફૂલ પાકેલા જમરૂખને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં વિશેષ પ્રમાણમાં સંચળ અને કાળા મરીનો પાવડર ઉમેરવામાં આવે અને તેને ગાળીને જો તેનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે. અને સાથે સાથે જમરૂખનો જે કફકારક ગુણ હોય છે તે તેમાં સંચળ અને કાળા મરી ઉમેરવાથી તે ગુણ દૂર થતો હોય છે. તો મિત્રો, જ્યારે પણ કોઈ ઘરે મહેમાન આવે ત્યારે જરૂરી નથી કે તેને ચા જ પીવડાવવી, શરબત જ પીવડાવવું કે કોલ્ડ્રિંક જ પીવડાવવું, પરંતુ જો જમરૂખની સિઝન હોય તો સારી રીતે પાકેલા જમરૂખનું જ્યુસ બનાવીને પીવડાવવામાં આવે તો મહેમાન પણ સંતુષ્ટ થાય છે. કબજિયાત દૂર કરવા માટે જમરૂખ ખૂબ જ ફાયદાકારક છે. જમરૂખની અંદર જે એનો પલ્પ છે, માવો છે અથવા તો તેની સાથે એની અંદર નાના નાના તેના બીજ છે, એને જ્યારે આપણે ભોજન રૂપે ખાઈએ છીએ અથવા તો તેનો આપણે ભોજનમાં સમાવેશ કરીએ છીએ ત્યારે એ પેટ સફાઈની ક્રિયા માટે ખૂબ જ સહાયક સાબિત થાય છે. દવા વગર જે મિત્રો ઈચ્છતા હોય કે મારું પેટ સાફ થઈ શકે તેના માટે શિયાળામાં જમરૂખ જરૂર ખાવા જોઈએ. શરીરમાં યુરિક એસિડને ઓછું કરવા માટે જે ગુણ જરૂરી હોય છે તે તમામ ગુણોની પૂર્તિ જમરૂખ આસાનીથી કરી દે છે. એટલે કે યુરિક એસિડને ઓછું કરવામાં પણ જમરૂખ ઉપયોગી છે. ગરમી સંબંધિત જેટલી સમસ્યાઓ છે તેનાથી બચવું હોય, મોઢા પર નીકળતા પિમ્પલ્સ વગેરેથી બચવું હોય, તેમજ જો તમે ઈચ્છતા હોય કે તમારા શરીરની અંદર જે તજાગરમી છે તે વધે નહીં અને એની આડઅસર સ્કિન ઉપર ના થાય તેના માટે તમારા ભોજનમાં જમરૂખને જરૂર સ્થાન આપવું જોઈએ. આપણા આંતરડાની અંદર જે ગટ બેક્ટેરિયા હોય છે તે આપણા આંતરડાની દિવાલને સુરક્ષિત રાખવા માટે અવિરતપણે કાર્ય કરતા હોય છે અને આ બેક્ટેરિયાને એવા ફળો વધારે પસંદ હોય છે કે જે કસાય ગુણ પ્રદાન કરતા હોય અને થોડી માત્રામાં મીઠા પણ હોય. આ બંને ગુણોની પૂર્તિ જો કોઈ ફળ કરતું હોય તો તે છે જમરૂખ. અમુક લોકોને એવી સમસ્યા હોય છે કે ભોજન લીધા પછી તરત જ લેટ્રિન જવું પડતું હોય, મળ બંધાયેલું ના આવતું હોય, વારે વારે લેટ્રિન જવું પડતું હોય અને પેટ બરાબર સાફ પણ ના થતું હોય. એક રીતે કહીએ તો એ લોકોને મળ બંધાયેલું ના રહેવાના કારણે વારે વારે લેટ્રિન સેન્સેશન આવ્યા કરે છે અને પછી તુરંત જ કોલ આવે છે અને વારંવાર લેટ્રિન જવું પડે છે. આવી તમામ સમસ્યાઓથી જે લોકો પીડાતા હોય તે લોકો માટે જમરૂખ વરદાન રૂપ ગણાય છે. હવે મિત્રો, જમરૂખની વાત કરીએ છીએ તો બજારમાં અત્યારે ઘણા પ્રકારના જમરૂખ આવે છે. મોટા મોટા દેખાય છે, ચમકદાર દેખાય છે, 1 kg જમરૂખ કહેવાય છે જેને, જે આંખો માટે સારા લાગે છે પરંતુ તે આરોગ્ય આપનારા નથી. વર્તમાન સમયમાં ખેતી ક્ષેત્રે ઘણા નવા સંશોધનો થયા છે અને બજારમાં ઘણા નવી વેરાયટીના બીજો પણ આવવા લાગ્યા છે, જેના કારણે જમરૂખની જે દેશી વેરાયટી હતી તે દેશી વેરાયટીની મેડિસિનલ પ્રોપર્ટી જે હતી તે દિવસે ને દિવસે લુપ્ત થવા લાગી છે. બજારમાં જે મોટા મોટા તેમજ ચમકદાર જમરૂખ દેખાય છે તે આપણને પૂર્ણ આરોગ્યતા આપી શકશે નહીં. આપણી જે દેશી વેરાયટી હતી તેને સમારીએ તો તે લાલ નીકળતા હતા અને મીડિયમ સાઈઝના જે જમરૂખ હતા આ જ જમરૂખ આપણને આરોગ્યતા આપી શકે છે. તો મિત્રો, જ્યારે પણ જમરૂખ ખરીદીએ ત્યારે દેશી વેરાયટી વાળા જમરૂખ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજી વસ્તુ, જમરૂખ ખાતી વખતે આપણે એક સાવચેતી પણ રાખવી જોઈએ કે જે જમરૂખ ખૂબ જ વધારે પ્રમાણમાં કાચા હોય
તેમજ અતિ પ્રમાણમાં પાકેલા હોય તેવા જમરૂખ ના ખાવા જોઈએ. ડિસેમ્બર થી લઈને માર્ચ મહિના સુધી જમરૂખનો સમયગાળો ગણવામાં આવે છે. તો મિત્રો, આ સમયગાળા દરમિયાન જમરૂખ ખાઈએ અને તેનો પૂરેપૂરો લાભ લઈએ. અને બસ સાવધાની એ રાખીએ કે આપણી આંખને ગમે તેવા નહીં, પરંતુ આપણા શરીરને તેમજ આપણા શરીરને નિરોગી રાખે તેવા જમરૂખ ખાવાનો અને ખવડાવવાનો આગ્રહ રાખીએ. જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો તેમજ લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.